અંકલેશ્વર તાલુકાના ઉમરવાડાથી આંબોલી તરફ જતા જમણા કાંઠા ઉકાઈ માઇનોર નહેર માર્ગ ઉપર અજાણ્યા ઇસમ દ્વારા કચરો અને બિનજરૂરી વેસ્ટ ફેંકી દેવામાં આવતા આસપાસના ખેડૂતો દ્વારા લાગતા વળગતા તંત્રને તાત્કાલિક જાણ કરાઈ હતી। આ ઘટના અંગે સૌથી પહેલા આ વિસ્તારના જાગૃત ખેડૂત ઇકરામ શેખ અને સ્પંદન પટેલ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું। નહેર નજીકના સીમ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો પ્રભાતે ખેતરે આવતા આ ઉભરાતા કચરાને જોઈ ચોંકી ગયા હતા। તેમણે તાત્કાલિક તંત્રના અધિકારીઓ અને જવાબદાર વિભાગોને ફોન દ્વારા જાણ કરી તેમજ લેખિત રજૂઆત પણ કરવાની તૈયારી બતાવી હતી। ખેડૂતોનું કહેવું છે કે સ્થળ ઉપર કચરો ખાડામાં ફેંકતા વરસાદી પાણી સાથે એ નહેરમાં પહોંચી જીવદયા તેમજ ખેતી માટે વિનાશકારી બની શકે છે। ઉપરથી દુર્ગંધ ફેલાઈને આસપાસના વસવાટ કરતા લોકોની તબિયત પર પણ અસર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી। સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા નિર્દોષ પશુઓ ખેતી અને નહેરની સ્વચ્છતા માટે બે જવાબદાર સામે તંત્રએ તાત્કાલિક સ્થળે સાફ સફાઈ કરી સમગ્ર મામલે તપાસ કરી દોષીઓ સામે કડક પગલાં લેવાની માંગ મીડિયા માધ્યમથી કરી હતી।